દવાઓ ફ્રીમાં મળતી રહે, કેજરીવાલનો ઈડી કસ્ટડીમાંથી નવો આદેશ। આમ આદમી પાર્ટી કાર્યકરો આજે અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં પીએમ આવાસનો ઘેરાવ કરશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ચાલુ છે। આજે પાર્ટી વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરશે। કેજરીવાલની 21 માર્ચે દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી। તે 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં। આજે કેજરીવાલે ઈડી કસ્ટડીમાંથી બીજો સરકારી આદેશ જાહેર કર્યો છે। આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે સ્વાસ્થ્ય મંત્રાલયને સૂચના આપી છે કે મોહલ્લા ક્લિનિક્સમાં ગરીબો માટે દવાઓની કોઈ અછત ન પડવી જોઈએ। લોકોને મફત ટેસ્ટ અને દવાઓ પૂરી પાડવામાં આવે। આ પહેલા કેજરીવાલે 24 માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જાહેર કર્યો હતો। તેમણે જળ મંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।